એના ભાઈ આટલા ભુવાજી આટલા જ હાજર જ છે. ભાઈ ભુવાજી મળી ગયા મળી ગયા એટલે મારા જમીન હચવાતી નહીં, ભૂવા પડી ટાઈમ મળતો નહીં, અને ભૂવા પડી કરું કે જમીન હાચું કોઈ મજૂર માણસો બધો મેકલો યાર, અને બે માણસો આવી બે ત્રણ માણસો જોવા, બરોબર? હા ભુવાજી હા, જય માતાજી. જય માતાજી, જય માતાજી. ભુવાજી હેરી જમીન જ આલવાની હતી હા, તમારે? આરી જમીન હાલવાની છે, હા, બરોબર? હું વાત સાંભળી હતી એટલે આવ્યો. અને એમ એવું છું કે હું ભૂવા પડીમાં મારા ટાઈમ મળે ના મળે, પણ જમીન હાચું કે હું ભૂવા પડી હાચું. હેરી જ જમીન હા, જોઈ લો ભાઈ. જોઈ લો. જમીન તો બરોબર છે, તમે કિંમત બોલો. કિંમત વધારે નહીં મૂકીએ આપણે, 1.5 લાખ મૂકીએ. જોઈ લો તમે, બરોબર? જો આ આટલે લઈને છેલ્લા છેડા સુધી છે, અને આટલે ના છેડા સુધી છે, છેલ્લા છેડા દેખાય એટલા સુધી છે જમીન, બરોબર? અને હવે તમે વિચારી લો, મને ફોન કરો તો હું જમીન આલી દઉં જમીન તો તમને. બરોબર હે, પણ અમારા ભાઈઓ રીતે અમે વાત કરી લઈ. જો ભાઈ જમીન 1.5 લાખમાં મળે લઈ લેવાય. શું કેવું હોય તમારું? બરોબર, તમારી વાત સાચી ભાઈ. અમારા બાજુ મારા જોડે પૈસા નહીં. હવે હાલના તમે ભર દો, પછી નહીં હોય ને તો અમે તમને આપી દો. પૈસા તો મારા જોડે પડે, હું ભરી દઉં. તમે મહિના ચેડી હાલ દેતા હોય તો મને લઈ લો, આપી દો. અમે તો આપી દો. આપી દો. હોવ. તો લઈ લઈએ આપણે, મોઢું જોવા જવું નહીં. શું કર્યું? જમીન ભુવાજી, જમીન તો અમારા ભાઈઓને ગમી છે રાખવાને કહીએ રે. તમને 50,000 બોનું હાલ લે, બરોબર? બરોબર. લાખ રૂપિયા અમે તમને ત્યારે હાલશો, તમે જમીનના કાગળિયા મને એની કરી હાલશો. મારું તારે કશો વાંધો નહીં હો. ચાલો આવજો તાણા. જય માતાજી ભુવાજી. જય માતા, જય માતા. પાર્ટી આવશે, બરોબર? એની બેન થઈ ગયું છે, હવે એમનો પૈસા લઈ લો અને કાગળ હાલ દો મારા જમીનના, બરોબર? અને હોચી ભાઈ જોવા રાખો ને યાર, કેમ કે મારે યાર જમીન વેચવાની એટલા માટે. હા ભુવાજી, રામ રામ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી, જય માતાજી ભાઈ. જય માતાજી. લો ભાઈ, એને એક તો જમીન થઈ ગઈ છે, બરોબર? મારા લાખ રૂપિયા હાલ દો અને સહી કરીને લઈ લો. સહી કરી નાખો. બેન તમારી ભુવાજી લાખ રૂપિયા. અને મળતા રહેજો હવે કયો. જી ભુવાજી. આ જમીન તમારે આલી દીધી, બરોબર? આજથી જ જમીન અમારી થઈ ગઈ, બરોબર? તો વાંધો નહીં, તમે છૂટા અમે છૂટા, બરોબર? અને મળશું કોક દિવસ. ભાઈ જમીન તો આપડા નામે થઈ ગઈ બરાબર. ને મારો વિચાર તો આ ફેન્સી વાડ મરાઈ દઉં ને ભાગવી જમીન હાલ દઉં ભાઈ વાવા. ના ભાઈઓ, તમે શહેરમાં રહો છો તો એના કઈ જમીન હું જ વાવું. મારા husband બે જણા વાવી જાઓ, મહિને પડતે તમે વર્ષ પડતે તમે ભાગ આલી જાઓ. બરોબર, તમે વાવતા હોય તો વાવી દો. અમે તો શહેરમાં રહીએ એટલે અમારો જમીન અમારો કોઈ અમારું કેટલો કામ કરશો. એ વાવશો જમીન. તો આવો તમે. આપડે 5-6 મહિનો જેવું થઈ ગયું, બરોબર ને? આપડે નેના ભાઈ જોડે હિસાબ કિતાબ લેતા આવીએ, પાકણ ખેતર નું કેવું થયું, આપડે જૂનો શેતી બેતી હું વાયું, અને એના ભાઈ કઈ એરંડા બેરંડા વાયા તો આ એરંડાની સીઝન ચાલુ હતી વળી. કોક એરંડા- લેડો તો. કાકા ભાઈઓને આવી છે તો તું ઘેર જઈને ચા પાણી નું બધું પેલું કરીને રાખી દે કે હું હેરાન દારૂ પી લે વધવાઈને આવું પોટલું. આવો ભાઈઓ, આવો. શું ભાઈઓ, કેવું શેતીમાં કેવું ચાલે? કેવું ચાલે છે? ખેતીવાડી તો સારું ચાલે છે. આ એરંડા વાયા હી પાક સારો થયો આપણે. સારો થયો. શું ભાવ આવ્યો હેડો? લાવો હેડો ભાઈઓ એકાનું શું હિસાબ ઘેર જઈને બેહ્યા રહો છો, આપણે જે હિસાબ કરીએ આપણે હું કહું તમને. લેડો તાર. જોવો ભાઈઓ, આપણે જે વાતની પેલા કાંઈ તમે કપાનો હિસાબ તો મને આવતા મહિને હાલ દેજો, પણ અમે હવે શહેરમાં ગામડા આવવાના છીએ એટલે 2 વાર તમે વાયું એટલે 2 વાર અમે આ 2 ભાઈ વાઈએ. વિચારીએ કોકો ભંટ જમીન હતી દી આયરી. આ અત્યારે હું વાઈન લીલી સમ જમીન કરી સાયરી. તો તમે ભાગ માંગો છો? જ્યારે તમે આયા હતા ત્યારે તમારી જાતિ પોતે તમે કાગળિયા પર સહી કરી દીધી, મારા નામ પર જમીન થઈ ગઈ. શું કહો તમે? તો તમે તમારા જાતિ પોતે તમે કાગળિયા પર સહી કરી દીધી. સીના કાગળિયા હતા? બોલનું કાગળિયું નથી હતી, મારા નામ જમીનનું કાગળિયું હતું, મારા નામ પર જમીન નથી. તો હવે અમે છેતર્યા અમોને. તમે તો તમારે જોવું પડે બાકી તમારે. તમે જોણ કરવી પડે કે તમે તો એમ કહેતા કે તમે જોયા ભાયા કે તમે કાગળિયા. અમારા મનમાં કને એનો પૈસા કે બોર બનાવતો હોય છે તો એ કાગળી શું જોવાનું એમ તમે સહી કરી દીધી. કીધું તો કાગળિયું જોઈને તમે સહી કરજો, તમે જોઈને તો સહી કરી દી. જો ભાઈઓ એ દાડે તમે કાગળિયા પર સહી કરી દીધી, ત્યાંથી મોડીને આથી આ જમીનમાં તમારો કોઈ ભાગ રહેતો તું છેતરાયો મન. તું આ જમીન વાઈ જા. ભાઈ આપણે તો બહુ ખોટું કર્યું. તારા આયા તા જમીન લેવા, આ 2 વર્ષ હું મહેનત કરું છું એનો ભાગ આલું મૈયાનો. કાકાને આયા તા જતા રહ્યા. હો એ તો આયા હિસાબ લઈને જતા રહ્યા. એનાય બહુ ખોટું કર્યું.
હે માં સાચા મનથી ખોળો પાથર્યો હોય તો મેલડી મઢમાંથી ડોટ મોકલા વાતો કરતા વાર લાગે મારી કડન છોકરા છે બીમાર ને બીમાર રહ્યા કોક એવી વાત સાંભળી હું. છોકરો હમણાં ખેતરમાં ચા વાળતો તો બેહોશ થઈ ગયો. ઘણી દવાઓ કરાવી, ઘણી પેલું કરાવી, કોઈ કેટલા મહિનાથી આવું થાય તે? 3-4 મહિનાથી આવું થાય ખેતરમાં. હમણાં પેલું 2 ભાઈઓ આવ્યા તમારા. આ છોકરો તમારો તમે ખોઈ નાખશો. જે હાલ છે જલ્દી કરો, ભૂવો બોલાવો અને જોવરાવો. કોઈ માતાનું દેવ દુઃખ ના હોય યાર. બુવાજી હા, બુવાજી દવા બોલાવો ને. કરાવીને તમે ખોઈ નાખશો તમારો છોકરો. તો બુવાજી બોલાવો ને આપણે. હા તો ભુવાજી નંબર માં ફાણ હું ફોન કરું. ફોન કરો ને. સાહેબ ભુવાનો મારા ફાણ નંબર. હા મારો હું ફોન કરી દઉં. હલો, હા ભાઈ સાહેબ ભુવા, જય માતાજી જય માતાજી. હા અમારા નેના ભાઈનો છોકરો બીમાર થઈ ગયો. 6 મહિનાથી દવા દારૂ બધું બહુ કરાવડાયું પણ કોઈ હમણાં આવતું નહીં. તો તમે આવજો ને, થોડો જોવરાવો. એ સારું હે ને, સારું. હા ભુવાજી પજે આવી જાય. પજે આવી. હા હા સારું. હા. વાળ 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 મારી વેડા રે વાળ તાર 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 હા ભુરાભાઈ. હા આવો આવો જય ભુવાજી, આવો, આવો. માતાજી, જય માતાજી. જય માતાજી જય માતાજી. ક્યાં જવાનું હતું આપણે? આ આપણા છોકરાને થોડું તકલીફ થઈ ગઈ છે નેના ભાઈના. એ જોરાવું થોડું. હા જોઈ એવું દુઃખ છે કે શું હે? હા જોઈ નાખી. દવા બહુ કરાવરાઈ. તો જોઈ નાખીએ ભાઈ. એ આવો ભુવાજી, આવો આવો. હા, મજામાં. તમે આ ભાઈઓને શેતર લીધા હે હા, બુવાજી? એ જ ભુવાજી. એ ભુવાજી બેહો બેહો બેહો. એ માં દોડા હાલો. તો તમારું દુઃખ કહી દી. હા બુવાજી. એક દાડાનો સમો આયો જાગરિયા વંભળો ઓ મારી જોગ માયા ખમા તમને તળજા ભુવા બા તમારું દુઃખ હશે બરોબર. હું જ્યોતિ ભારતીય છું તો હું કહેતી જાય ને અને એક જ કલમ આલું એટલે એક દુઃખ ના કહો તો મને માતા કોણ કહે લે. આપણે દોઢ લઈ જોઈ લે. સમા. તો અફોદા દાદાભાઈ, તમે તો જમીનનો કોઈ ઝઘડો કર્યો નતો કર્યો લે? નામાં. જો જૂઠું બોલાવે તમે લે. નામાં કોઈ ઝઘડો કર્યો નહીં. અને તો બે ભાઈ લડવા હતા લે એટલે તો કહી દીધું મને લે. હા એ તો જમીન મેં 2 વર્ષ વાવી હતી. એ ભાઈ આવીને કે અમારી જમીનનો કાગળ અમે સહી સિક્કો કર્યો હતો ઈયોને. એવું? હા. પણ ભાઈ તે દગો કર્યો ભાઈ એનાથી. પહેલી માતા તો બાજુમાં આવી લે. માતા હવે એક મને માતા હોય તો વધારે ના હોય તો મને માતા ગરમી નહીં લે. ભાઈ બોલાવો બરોબર. અને જે એક વિધિ કરી નાખજો બરોબર. ને આ જમીન તમે ભાગ કરે ખોટો કર્યું યાર. હવે કઈ ના કરવાનું છે તમારે. એ વાત માં 2 વાર હું વાવી ગયો. પણ જા છોકરા હું હાજો કરી નાખી અને આમ તો કરી નાખી પણ તો ભાઈને ખગરી પડી જતી. હા બા તું એ કે તું કરવા તૈયાર. મારા છોકરાને હાવ થઈ જા તું મારા ભાઈઓ હું લઈ મારે બેહાડું માં. બરોબર. હા ચલો તારો. એ માં